મોદી શાહના ગુજરાતમાં જનજાવાતી પ્રચાર શરૂ થશે। જી હા, 27 એપ્રિલથી 3 મે સુધી ગુજરાતમાં પ્રચાર કરશે। 27 એપ્રિલથી 29 એપ્રિલ સુધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સભાઓ કરશે। उत्तर गुजरात, मध्य गुजरात तथा सौराष्ट्र और दक्षिण गुजरात में सभाओं योजवामां आवशे। जे बाद वडाप्रधान 1 मे थी गुजरातना प्रवासे छे। जूनागढ़ में सभा संबोधशे। वडोदरा में रोड शो करवामां आवशे। आ सिवाय बनासकांठा, साबरकांठा में पण पीएम मोदी प्रचार करवाना छे। एटले के 27 एप्रिल थी 3 मे सुधी गुजरात में जनजावाती प्रचार वडाप्रधान और केंद्रीय गृहप्रधान करवाना छे। 27 एप्रिल थी 29 एप्रिल सुधी केंद्रीय गृहमंत्री अमित शाह सभाओं करशे, रेली करशे अने तेमां उत्तर गुजरात, मध्य गुजरात तथा सौराष्ट्र अने दक्षिण गुजरात में महत्वनी सभाओं करवामां आवशे। अने आ तमाम जे सभाओं करवामां आवशे ते दरमियान रोड शो पण करवामां आवे तेवी शक्यता छे। अने आ सिवाय वडाप्रधान 1 मे थी गुजरातना प्रवासे छे त्यारे जूनागढ़ में सभा संबोधशे। वडोदरा में रोड शो करवामां आवशे। आ सिवाय बनासकांठा, साबरकांठा में पण पीएम मोदी प्रचार करशे। तो संवाददाता किंजल मिश्रा વધુ વિગત આપી રહ્યા છે। કિંજલ, મોદી શાહના ગુજરાતમાં જનજાવાતી પ્રચાર શરૂ થવાના છે, શું રહેવાના છે કાર્યક્રમ? बिल्कुल मोदी शाहનું होमटाउन गुजरात मानवामां आवे छे अने स्वाभाविक रीते ज्यारे अत्यारे अलग अलग राज्योनी अंदर वडाप्रधान नरेंद्र मोदी अने अमित शाह प्रचार करी रह्या छे त्यारे गुजरातमां प्रचारनो कार्यक्रम छे तेमने बंने नेताओनुं नक्की थई चूक्यो छे। 27 एप्रिल थी 3 मे सुधी गुजरातने आ बंने ज नेताओ छे ए धमधोड़वाना छे। 27, 28, 29 ए केंद्रीय गृहप्रधान अमित शाह गुजरातनी मुलाकाते छे। महदअंशे ते अलग अलग जे झोन छे झोनमां जे सभाओ छे सभाओ करशे अने सभा बाद केटलीक जे बैठको छे बैठको पण करवाना छे। अमित शाहनी जो बात करवामां आवे तो बारडोलीथी तेमनी सभानी शरूआत छे ते थवानी छे। बारडोली, भरूच, पंचमहाल, पोरबंदर, छोटाउदेपुर, महेसाणा अने आणंद आटली जे जग्याओ छे आ जेटली लोकसभा विस्तार छे आ लोकसभामां सभा पण करवाना छे। सभा थया बाद जे स्थानिक આગેવાનો છે તેની સાથે બેઠક છે, બેઠકનો દોર પણ છે તે પણ કરશે। ત્યારબાદ વડાપ્રધાનના જે કાર્યક્રમ છે તે 1 મે થી ગુજરાતમાં ઓપ આપવામાં આવ્યા છે। 6 જેટલી સભાઓ છે તેની માંગ હતી એ ગુજરાત ભાજપ દ્વારા કરવામાં આવી હતી। તેની સાથે રોડ શો છે તે પણ કરવામાં આવશે। આ વખતે રોડ શો વડોદરામાં યોજાવા જઈ રહ્યો છે। લગભગ 2જી તારીખે 2 મે વડોદરામાં રોડ શો યોજાશે। તે સિવાયની વાત કરવામાં આવે તો ઝોન વાઇઝ સૌરાષ્ટ્રથી માંડી અને ઉત્તર ગુજરાત સુધી વડાપ્રધાન છે તે સભાઓને સંબોધશે। પહેલી જે સભા છે તે જૂનાગઢમાં થવાની છે તે પ્રકારના સમાચાર મળી રહ્યા છે। જૂનાગઢમાં જ્યારે સભા થશે ત્યારે જૂનાગઢ, જામનગર અને રાજકોટ ત્રણેય લોકસભા ના જે ઉમેદવારો છે અને તેની સાથે જ ત્રણેય લોકસભાની વચ્ચે એક જે સભા છે વડાપ્રધાનની તે થશે। ત્યારબાદના જે ક્લસ્ટરની વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગરમાં એક સભા છે તે યોજાવાની છે। આ ત્રણ લોકસભા સિવાયની જે બેઠકો છે તેના જે ઉમેદવારો છે તેમને સુરેન્દ્રનગરમાં બોલાવવામાં આવશે। બનાસકાંઠામાં એક અલગથી જંગી સભા છે તેનું આયોજન છે તે કરવામાં આવી રહ્યું છે। તેની સાથે સાબરકાંઠાની પણ વાત કરવામાં આવી રહી છે કે સાબરકાંઠામાં પણ સભા છે તે આયોજન કરવામાં આવશે। વાત કરવામાં આવે તો બનાસકાંઠા અને સાબરકાંઠા બંને બેઠકો પર અત્યારે ટફ ફાઇટ હોવાની વાત છે તે આવી રહી છે। ત્યારે આ બંને બેઠકો પર એક જ દિવસની અંદર સભાઓ છે ઉત્તર ગુજરાતની અંદર તે કરવામાં આવશે। તેની સાથે જ આણંદ અને ખેડાની વાત કરવામાં આવે તો આણંદ અને ખેડા વચ્ચે પણ એક સભા છે તેનું આયોજન કરવામાં આવ્યું છે। ભરૂચ માટે પણ એક અલાયદું પ્લાનિંગ છે તે કરવામાં આવી રહ્યું છે। માનવામાં આવી રહ્યું છે કે 27 એપ્રિલથી લઈ 3 મે સુધીમાં આ બંને જ જે નેતાઓ છે, કેન્દ્રીય નેતાઓ છે તે ગુજરાતમાં ઝંઝાવાતી પ્રચાર કરશે અને આ પ્રચારની જે સીધી અસર છે તે વોટ ઉપર થશે। કેમ કે આ વખતે સુરતની જો બેઠકની વાત કરવામાં આવે તો સુરત એક બેઠક એ ભાજપે બિનહરીફ જીતી લીધી છે, પરંતુ બાકીની 25 બેઠકોમાં અત્યારે પણ 4 બેઠકો એવી છે કે જે ટફ ફાઇટમાં છે। એ તમામ બેઠકો પર હવે કેન્દ્રીય નેતાઓની સાથે વડાપ્રધાન અને અમિત શાહ પણ પ્રવાસ કરશે, રોડ શો કરશે અને સભાઓને સંબોધશે। બિલકુલ કિંજલ, ખૂબ અગત્યની જાણકારી આપે આપી છે। જે રીતે 27 એપ્રિલથી 3 મે સુધી ગુજરાતમાં પ્રચાર કરવામાં આવશે। 27 એપ્રિલથી 29 એપ્રિલ સુધી કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સભાઓ કરશે, રોડ શો કરશે। ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત અને સૌરાષ્ટ્ર તથા દક્ષિણ ગુજરાતમાં સભાઓ કરશે અને જે બાદ વડાપ્રધાન 1 મેથી ગુજરાતના પ્રવાસે જે જૂનાગઢમાં સભા સંબોધશે। વડોદરામાં રોડ શો કરવામાં આવશે અને આ સિવાય બનાસકાંઠા, સાબરકાંઠામાં પણ પીએમ પ્રચાર કરશે।